વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના તાંદલજા વિસ્તારમાં અચાનક રોડ ધસી જતા સર્જાયેલા મસમોટા ભૂવામાં એક કાર ખાબકી હતી। સદનસીબે સ્થાનિકોની સતર્કતાના કારણે કાર ચાલકનો આ બાદ બચાવ થયો હતો। વડોદરાના તાંદલજા વિસ્તારમાં અચાનક રોડ ધસી જતા મસમોટો ભૂવો સર્જાયો હતો। તે દરમિયાન પસાર થઈ રહેલી એક કારનો આગળનો ભાગ ભૂવામાં ગરકાવ થઈ જતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી। ઘટનાના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રસ્તાની ગુણવત્તા તેમજ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા। પ્રથમ વરસાદ બાદ શહેરમાં રોડ ધસવા અને ભૂવા પડવાની ઘટનાઓ સતત સામે આવતા પ્રી મોન્સૂન કામગીરી અને રસ્તાઓની ગુણવત્તા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે। સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ વડોદરા શહેર તાંદલજા વિસ્તાર મરિયમ કોમ્પ્લેક્સ મહેફૂઝ કોમ્પ્લેક્સની આસપાસનો આ વિસ્તાર છે। તમે જોઈ શકો છો કે રોડની ઉપર પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા અને સાથે સાથે પહેલા વડોદરાને વડોદરા વડોની નગરી કહેવાતું હતું। હવે વડોદરા ખાડોદરા થઈ ગયું ને ખડ્ડાઓની નગરી બની ગયું છે। એનું આ એક એક્ઝામ્પલ છે। જ્યાં ને ત્યાં ખાડાઓ ખોદવામાં આવે ને ખોદ્યા બાદ એ પૂરતી વખતે જે કાળજી રાખવી જોઈએ ખાડાઓ પૂરવામાં એવી કોઈ કાળજી રાખવામાં નથી આવતી અને એના કારણે આજે ચાલતી ગાડી રોડ ઉપર સીધી ભૂવામાં ફસાઈ ગઈ। એ તો ઠીક છે કે ભાઈ ગાડી સ્પીડમાં નથી, બાકી કોઈ મોટી હોનારત થાય તો એના માટે જવાબદાર કોણ? આ જે વ્યક્તિની ગાડી ફસાઈ છે એની ગાડી માટે એના જે વળતરની જો એ છે કોર્પોરેશન આનું વળતર ગાડી માલિકને ચૂકવે એવી અમારી માંગણી છે। અચ્છા, અને અહીંયા આ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે કે નહીં પાલિકા દ્વારા? પ્રી મોન્સૂનની કામગીરી ચોપડા પર તો દરેક જગ્યાએ થાય છે, પણ સ્થળ સ્થિતિમાં તમને કોઈ જગ્યાએ કચરો ઉઠાવતા કે જે વરસાદી કાંસ છે એ સાફ કરતા કોઈ જગ્યાએ દેખાયું હોય તો અમને બતાવો। અમને તો નથી દેખાયું। અને વરસાદ પડવાની સાથે વિવિધ વિસ્તારોમાં આ વિસ્તારમાં પાણી પણ ભરાવાની સમસ્યા ઉદ્ભવી રહી છે। બિલકુલ સાચી વાત છે। વરસાદ પડવાની સાથે અહીંયા પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે અને ઉદ્ભવી છે તો કેવું થાય છે, વરસાદી કાંસ જે તરફ હોય એ ભાગ ઊંચો રાખવામાં આવે છે અને જે બાજુ પાણી ભરાય એ ભાગ નીચો રાખવામાં। ખરેખર એમની એટલી બુદ્ધિ, ટેકનિકલ બુદ્ધિ ચાલતી હોય તો વરસાદી કાંસ જે બાજુ પાણી વધારે ભરાતું હોય, ઊંડાણ થોડો નીચાણવાળો ભાગ હોય એ બાજુ વરસાદી ગટરો રાખવી જોઈએ। ગટરો રાખી નથી, એના કારણે આ વરસાદી પાણી અહીંયા ભરાય છે। આના પહેલા પેચવર્ક પણ અહીંયા કરવામાં આવ્યું છે, તેમ છતાં પણ ભૂવો પડ્યો છે। એ પેચવર્ક કામગીરીને શું કહેશો? કોન્ટ્રાક્ટરની કામગીરી એ જ છે, સૌથી ફૂક પટ્ટીવાળું કામ છે આ, કે કોન્ટ્રાક્ટરો કામ કરે છે, કામ કર્યા પછી જે ખાડા ખોદ્યા હોય ખાડા પૂરવાની જે જવાબદારીમાં જે કાળજી ચોકસાઈ રાખવાની હોય એ ચોકસાઈ ના રાખી, એના કારણે આજે કોઈને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।